કેમ છો ખેડૂત મિત્રો? જો અત્યારે આપણે કોરોમંડલના સાહેબ નીરવભાઈ અત્યારે જો સલ્ફર ઝીંક અને બોરોનનું જે ખેડૂત મિત્રો આપણે અહીંયા માટી મેલી ગયા છે, અત્યારે તમે જોઈ શકો આપણે આ ખેડૂત મિત્રો આ બધી માટી મેલી ગયા છે, એનું અત્યારે પરીક્ષણ કરવાનું ચાલુ છે કે ભાઈ સલ્ફર ઝીંક અને બોરોન આપણી જમીન અંદર કેટલું ઘટે છે. એને બધાને આપણે પાછા જો આ રીતના જે ખેડૂત છે એ પોતાનું નામ અને નંબર ને કયું ગામ છે એ લખીને આપણે અહીંયા માટી મેલી જાય છે, આપણા ખેડૂત જેટલા પણ છે એટલા બધા. એને પછી આપણે જો અત્યારે પરીક્ષણ કરી અને પછી આપણે એને ફોટા અને પ્લસના અંદર એના જમીનની અંદર કેટલો સલ્ફર નાખવો પડે છે, કેટલું ઝીંક નાખવું પડે છે, કેટલી બોરોનની ખામી છે, એ બધું આપણે એને મોકલી આપીએ છીએ. તો અત્યારે આ રીતના પરીક્ષણ ચાલુ છે, જોઈ શકો તમે. આ બધું આપણે આગળ જે વિડીયો મેળ્યો હતો એ આપણે ખેતર ઉપર જઈને કર્યું હતું. ત્યાર પછી ઝાઝા બધી ખેડૂતના ફોન આવતા હતા, એટલે પછી આપણે દુકાને જ આપણે માટી મગાવવાનું ચાલુ કરી લીધું, કારણ કે બધાના ખેડૂતને તો ખેતરે પુગાય નહીં. પછી આપણે અહીંથી જ અત્યારે પરીક્ષણ કરવાનું ચાલુ છે, ને અત્યારે જો ટેસ્ટિંગ ચાલુ છે. તો જે પણ આપણા ખેડૂત મિત્રોને ટેસ્ટિંગ કરાવવું હોય તે માટે આ રીતના 1-2 દિવસમાં પુગાડી દે. પછી તો અમે હોય ફ્રી ન હોય એટલે ત્યારે ન થઈ શકે, એટલે અત્યારે જે પણ ખેડૂત મિત્રોને પુગાડવી હોય એ પુગાડી દે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.